મજૂરી થતી નહીં ને હવે કાઠું પડે છે પણ શું કરે પેટ માટે વેટ કરવી પડે છે એ ભગવાન ડોશી એ ડોશી લાજે પાણી લાગ હા ગરમી હું પડે છે હરા દેવા તપું છે કે તાણે પેલાની મજૂરી જો તો તે ક્યાં આટલું મેઠા પૂરું કરી જતા રહો તે વળી એ વરિયાળીનો રોપ પેલું કરવાનું હતું કે ભૂખ લાગી હોય તો પછી રંધાઈ ગયો તે ખાઈ લે તો જ ના ગયો જો બલો ખાવા બેઠો ના બલે છો જો ખબર નહીં હવારોનો 12 દિવસ હજી આવ્યો નહીં ઘેર હજી આવ્યો નહીં તાણ અંડુ આમ હું કહું છું હા મને તો જબ્બર જેમ તેમ થાય છે શમ શી કરશે હમણાંથી બહુ જેમ તેમ થાય છે પણ હું કોઈ ચિંતા છે ચિંતા તો ગણીશ કા શમ હું કોઈ ગોળ ગોળ વાત કરે ને જેવા કે શું ચિંતા છે આ બલ્યાને આપણો બાધા રાખી તે આપણો થોડો છોકરો આલ્યો ભગવાને તો બાધા પૂરી કરવી પડશે હવે એની સાચી વાત છે એ ડોશી તારી વાત સાચી છે આપણને ઘણા દાડે ઘણા સમયે છોકરો આલ્યો ને એ પણ આપણે એના માટે ટેકા રાખી છે કારણ કે ભિખાવરો કરી કે આપણે રાખ્યો છે ને તેવા આપણે એને મને બધી ખબર પડે છે કે એને લુગડો આપણે લાવી નહીં એકતા કે કોઈ હકાવાળાને કહી એકતા નહીં કે નહીં બાધાય પૂરી કરી એકતા એમ નહીં આટલો મોટો થયો તાર સુધી તો લોકોએ લુગડો પૂરો પાડ્યો પણ હવે આપણે કોને કહેવાય જઈએ સાચી વાત છે ડોશી અત્યારે હકાવાળાને એમ કહેવાય કે ભાઈ મારા છોકરા માટે તમે લુગડો લાવજો કપડો લાવજો મારા છોકરાને ફાટી ગયો છે હવે કીએ તોય શરમ આવે એવી વાત થઈ છે આપણે ગોડો ગણીએ કે આટલો મોટો થયો હજી બાધા પૂરી નહીં કરી શરમ આપવી જોવો કે ડોશી બાધા પૂરી કરવી તો પૈસાનું જો સેટિંગ થાય છે કે પૈસા આપણા પાણ છે બાધાય પૂરી કરવી છે ને માર તો હું તો કોઈ જોને લુગડો લઈ આલો હશે પણ હવે આ સગવડ જ નહીં ને અને આ દાડા મોટો થયા જાય છે એમ નહીં ડોહા બાધા પૂરી થઈ જાય પછી આપણો લુગડો પહેરાઈ શકે કે સાચી વાત છે તાણ આ ભિખાવરો આપણો છોકરો છે તાણ બાધા તો પૂરી કરવા કોઈ ગમે તે કરવું પડશે ડોશી મને તો જબ્બર ચિંતા પેટીઓ હગું થાય એવો છોકરો થયો છો સાચી વાત છે એક કામ કર એટલે ગમે તે કરીને કોઈક આગું પાછું કરીને આટલી બાધા જે ભિખાવરાની છે ને એ પૂરી કરવી છે આ બલ્લે તો ખાઈ લે કહું છું હા એટલા રહ્યો એ બોમ્બમાં ગયો છો આ તો ખાવાનું કાઢજે હટજે લે કાઢે એટલા ઘણા આવશે રહ્યો ગોમમાં જો તો મારા ઘરમાં બાપો ખોયા નહીં પાછા વાટ જોઈ રહ્યા છું અને ગોમમાં જઈને બેઠો એટલે બધા કે ભિખારી ભિખારી કરશું કંટાળી જો ભિખારી હોય તો મારા બાપોને મારે ઘેર શું કે ઈવન હું જોવાનું હા બલજે હા હું છે ટીનાભાઈ ટીનાભાઈ ગોમમાં જો તો કા તે ગોમમાં કંટાળી ઘેર હેડવું પડ્યું કી બલ્યો ભિખારી તે હું તો ઘેર નાઠો તો ભિખારી હોય તો ભિખારી જ કહેવાય તાનું કહેવાય ને કેમ બીજું કોઈ કહેવાય કેમ બીનું કેટલા આ જોજે આ બધું જોજે તારા બાપાને કહે લુગડો બગો લાવી આલો હા કઈ હું પેલું કર્યું છે હા એ પેલા પૈસાનો છોકરા આલ્યો છે તો ભિખારી ચિંતા નું કી આ ભિખારી ચિંતા ને તું હાલો તી તમે ભિખારી કહો છો એટલે અલ્યા બધાય કી ભિખારી લુગડો સારો ફેર હરખો ફેર અને તું અમે નહીં પહેરતા હરખા હટ કેમ કાલ આલ્યો સટકે હટ ભિખારી કંટાળ્યું ભિખારી તારો બાપો ભિખારી મારા બાપાને હું કા ભિખારી કહો છો આજ તો મારા બાપાને કેવું છે ગમે તે ગણમાં લુગડો લઈ આનો આ ગામમાં જાવ તો ભિખારી કરે છે બધા ના કહું છું અને કલે મરસું થોડું ઓછું નાખ તો આ શાકમાં ઠોકારી દે છે કે મને તો મોડું ભાવતું નહીં પણ મને શીખવું ભાવતું નહીં નું હું હવે હું એવું કરું કયો પણ માપનું શીખવું રહેતું પડે ખબર પડે ના ને અહીંયા હેલો લે બેટા ખાઈ લો તો હળો તો ખાઈ લો હળો શું જોયો તો બેટા ગામમાં જો તો નહીં ખાવું રોજ આવીએ તારે ખાવાની જ વાત બીજું કોઈ વાત જ નહીં બેટા પણ આ તારી વાટ જોઈએ મેં પણ તું આવ્યો ના એટલે તારે મારી બેને ખાઈ લીધું બેટા એમાં શું તારે નહીં જવાના બેટા કે એની વાત નહીં હું ગામમાં કાલથી નહીં જવાનો હું થયું પણ શું થયું સમ બેટા ગામમાં જાઉં છું બધા ભિખારી કરે છે કે તારા બાપો ભાઈ ભિખારી છે લુગડો નહીં લાવી એકદમ ફાટેલો પહેરી ભરું છું મારું કરવાનું હું ગામમાં કાલથી જવાનું જ નહીં તમે ગમે તે કરો મને લુગડો લાવી આનો જો અમારોની ચિંતા એ જ હતી અને એ જ આવીને થયું
એના મોઢા કે ને એને કશું ના કહેવાય. મારી વાત હોભળ. પણ હવે આપણે હું વાત કરવી કે તારા માટે મેં ટેક રાખી છે ને તું ભીખાવરો છે એને ના કહેવાય વાત જાહેરમાં. હાર બેટા તને લઈ આલ છું. હા રે ચિંતા ના કરતા, કાલ ફઈને કહું તે લેતા આવું. મારે કઈ મને શું કહેવાના આવે? તમારા પાસે રૂપિયા નહીં, લોકો એમાં કીધું કે ભિખારી છું, કે તારા બાપે ભિખારી તું એ ભિખારી. ડોશી હવે આ છોકરાને શી રીતે સમજાવો કે આપણા ભિખારી તો નહીં હમુરદા, પણ હવે તું ભિખાવરો છે તારા માટે મેં બાધા રાખી છે. ઓને શી રીતે કેવું કે છે? એને હાલ શાંત પાડજો તમે ગમે. અરે બેટા હેડ હેડ ચિંતા કરીને તાર લુગડો છે ને એ ગમે તે કરીને કોકને કી હે લઈ આલો. હા આ પૈસા છોકરા બુસટ આલ્યો, પૈસા ભાઈના છોકરા એ પેની ફરવા નાખા ગામમાં. તમે કાલમાં લુગડા લાયા ને કમું નહીં, ભરવાનું જ નહીં ગામમાં. હારે ખાઈ લે જાય. અંદર શાક તો પેલા પાડ્યું એક દાડો કે મોમો લાવશે, એક દાડો કે ફૂવો લાવશે, એક દાડો કે ફઈ લાવશે, મૂલ લાવશે, બધો લાવો. તમે ના લાવી શકો તમે એવું કરો તો મજૂરી નહીં કરતા મારા માટે? અહીંયાથી બહુ નહીં બોલતો. એને નામ જણમાં બોલે છે, હાસુ બોલે છે. હવે આપણે ગમે તે કરીને આ બાધા પૂરી કરવી પડશે. અને અમારા છોકરાને જો આ બાધા પૂરી થાય ને 10 જોડી લુગડો લઈ આલો છે. બોલ હાચી વાત ગમે તે કરજો, આ બાધા પૂરી કરજો. પેલા શાક આલુ સાચી વાત. પૈસા નહીં એટલે મારા આ બધું કહેવારી હોપડવી પડે છે. તાણ લે હું આવું. હો ગમે તે કંઈ કોઈક પૈસાનું સેટિંગ કરવું પડશે. આટલી બાધા ભિખાવરાની છે ને એ પૂરી કરવી પડશે. આપણો મારો છોકરો લુગડો ફાટેલો પહેરો હકોવાલો 5 આશા રાખીએ. તાણ જિંદગી એવું છે કે તમે લુગડો લાવો ને મારો છોકરો પહેરો. બેઠા બા આવો આવો. શું તાર બાપો છે કે એ મારા બાપુ શેતાન ગયા છે. એવું છે? ઓવા આવ્યો તો તાર ઘેર બેટા. લ્યો લ્યો ફોન. વાર્તા હતી આવવાનું તાર બાપાને? એ તો શિખર છેલ્લા વાગે આવ્યો છે. એવું છે? ઓવા હા હેડ વાંધો નહીં, પણ હું કહું બેટા હા. તારે કશું એક બુસૂટ પડે તો આલજી મને. આવું બુસૂટ પડે તો આલજી બેટા. મારા છોકરાને પહેરાવા લઈ જવું બેટા. તમારા છોકરાને ઓહો મારા બલાને તે કશું સાલ છે મારતો યાર. તું આપણો કોઈ નવો જોતો નહીં બરાબર. જે તું પહેરતો હોય ને તો એ ચાલશે કહું છું. હાલ લેવા આવ્યો છું. તે પણ ના હોય તો મજૂરી કરો કે બલો નહીં મજૂરી કરે એવડો. ના ના માગવા નેકવી પડ્યા છો. એ તમે તમારી ઉંમરની એ બલ્યો છોડો મોટો છે, મજૂરી કરીને લાઈન પહેરાવો. હવે અમારે ઘેર હું લેવા આવો છો? અમે રાત દાડો મજૂરી કરીએ તાણા આવો લુગડો પહેરીએ છીએ. અને કીધું ફાટેલો તૂટેલો બુસોટ હોય તો આવજો. શોથી હાલ આ છોકરાને શી રીતે સમજાવો કલ્યા મોએ? મારા છોકરાને ગમે તે કરીને લુગડો લઈ આલો એવો છું, પણ મારા છોકરાને ટેક્સ બાધા છે, ભીખાવરો છે એટલે હું તારા ઘેર લેવા આવ્યો છું. નકર આવું એ ના બેટા. પછી એવું તો પછી લઈ આલે હું તમને. પછી એવું હશે તો પણ હાલ સજ દઈને મારે જ નવો લાવવાનો છું લુગડો. અને મજૂરી કરીને પહેરાવો તો એ તાર હા એ તાર માગવા નીકળાય શું શરમમાં બીજો લુગડો માગતો હારે તાણી શરમ ભાઈ મને મારા છોકરા ઉપર આતણ કરે. હું કયો મારો છોકરો ભીખાવરો છે એટલે માગવા આવે છે કે હું આવું એના ભાઈ. હારે હેડ હો. એ હા ભાઈ હો બેટા. હા અરે શરમ આવતી નહીં હોય કોકના ઘેર શરમ માગતો કે મને બુસોટ આલજો. ઘેર બસ સગદઈ રહું છે હેતરમાં નહીં આવતું. તાને પછી આ તમારો બાપો મજૂરી કરી કરી મથી જાય છે. કેટલું એક કોથળી ડીએપી દરડવાનું હતું કપાવાની ઓળોમાં. ખાવ પીવાનું બસ લેર કરવી છે. તાને પછી ને હું સાથી દાડો છે. આ પેલી તમારી માં રેકા થઈને પાણી નહીં પવાતું લ્યા, સાર નહીં ન ખાતું. હમણાં તો પાઈ છે પણ આખો દાડો છેલ્લી વખત પાપા કરવાનું. તાને કંટાળ્યા. તાણી ખાવાનું રહ્યું ખાઈ લ્યો. ખાઈએ છીએ. બાપાઓ હું છે મેઠો પાયા હોય શેમ તે એ શિકાર પેલા બલ્યો નહીં શનિવાન છોકરો બલ્યો એ મને બુસોટ આલજી. હા બુસોટ તે આલીએ કે પડ્યો હોય તો પણ હું શાથી લાવું તાને? હું ના આલું તો હું શાથી લાવું કમાઈ કમાઈ? અલ્યા તારા 10 જોડ બુસટ ને 10 જોડ પેન્ટ પડી રહ્યા છે. એમાંથી એક બુસટ આલ્યો હોય તો એમાં શું થઈ જોત? હું તો ના આલું કોઈ. બરાબર જા શરમ વગર ના. શરમ આવતા કે નહીં આવતી?
તાણ હું આખો દાડો હું કમાઉં તાણે 700-800 રૂપિયા આવું અને એક બુસોટના 1000 રૂપિયા થાય છે. અલ્યા 1000 રૂપિયા તો વખત મૂકી 2000 વખત હતા પણ હોભળ તમને લ્યા ભગવાનને આલી છે તમને ખાતા નહીં આવડતું અને જીને નહીં આલ્યું ને એને પૂછ્યા લ્યા એ મજૂરી કરીને મરી જાય છે અને વળખો મારે છે. હાલો શરમ વગર ના. હમણાં મારો છોકરો ન હમણાં એવો ધોલાવ ને હમણાં એકના એક છે એટલે જશું તે વાત ના છે તમ સાચું બસ કાયમ સણકા જ કરતા આવડે છે કે તારા પૈનાઓ જ નહીં હોઠો મરી જતો. ખરો તડકો તો શું જાય તારા બાપને નહીં લાગતો તડકો? એ ઠંડુ પડે એટલે જઉં છું. થઈ રહ્યો છે ને ભોઢંગડા જેવડો સબ સબડી કરી રહ્યો છે. એ એક બુસટ આલ્યો તો હું તારા બાપાનું કે તારું કોઈ પાવડ્યું ખાઈ જો લે મોય ખાવાનું પડ્યું ખાઈ લ્યો ખાઉં છું શાંતિથી. તાણ પછી અરા શરમ વગર ના ઘેર બેઠા બેઠા લે તમારો દાડો હનો જાય છે તમારો મનખો કેવી રીતે જ હ અમે તો મરી જવું કાલ ઉઠી મારા સાથી બોધી જવાન છે. હારું પણ હું હોદના જઉં છું ખેતરમાં. હવારવાનો કીધું કે વધાર જઉં છું. અરા શોખ જતો રે મરી જાવ કે ઢોકણી પાણી લઈ તાણ હું અરા લેટ તોણું બાલ કપાતો નહીં આ હાડા દાઢું કરાવતો નહીં મારી હાડા આબરૂ કાઢી છે. પછી કોમ ધંધો કરવો નહીં ને ઘેર ઊંઘી રહું છે ખાવ પીવું લેર છે તાણ હું કહીએ એટલા બધી ગોસળી એ ભિખારી શું છે શંકર એમ બધા ભિખારી ભિખારી કહો છો થોડા ભિખારી છીએ. અલે ભિખારી ના તને કહું તો હું કહું તાન તાર બાપુ લોકોના ઘેર જઈને બુસોટો માગે છે તો ભિખારી જ કહું કે તાન હું કહું તાને આ બુસોટ ને બુસોટ જોજે બધું ફાટેલું ને તૂટેલું પહેરે છે. હું ચાલે એમ કરી આવું ચાલ્યા હું સા આ રોટલો લેતા હોય ને હવે તો આ ભિખારી આવે થોડું ખાવા ના લો હા થોડો રોટલો લાવો ખાટાપા હું શું ખાવો તો ભિખારી રોટલો કે ખાટાપા ભિખારી કે છે મને તારા શરમ વગર ના એને ભિખારી ભિખારી શોખી છે તાણે તને હું કહું ભિખારીને ખબર પડે છે લ્યા ખબર પડે છે રવાજો ખાટાપા બસ તેના મોઢા તું સપ સપ કરે છે સપ સપ તારા મોઢામાં જે આવે છે બોલી નાખે છે લ્યા તાન હું કહું તાન બીજું ભિખારી ના કહું તો હું કહું તાન ઓ ભાઈ ભિખારીમાં અને ભિખાવરામાં ફેર છે તને ખબર પડે છે હાલ તો તમે કીધું ભિખારો હા કા તને ખબર નહીં પડે ઉભો હા કા મજૂરી કર લે આ હું ફાટેલો ને તૂટેલો લુગડો પહેરે છે ભિખારી તું મેઠા ભાઈ ના ઘેર હેડ પછી તને બધી ખબર હું પાડું છું અને તને પછી ખબર પડશે તેમ નહીં બાપા ગોમો અને બધા ભિખારી કરે હું એકલો થોડો કહું છું બીજો કોણ કરે છે એ પેલો ટીનો રહ્યો ને પથુ કાકાનો એ તો ટીનિયાને હું કહેતો હતો જાય અને એ બુસોટ ચો લીધો એ પછી તને કહું છું એ બુસોટ મારો છે હો તારો રહ્યો મિલી આલ્યો તને તું મજૂરી કરી લાવ્યો છું લકને હાલશો તમે આ છોકરાને આલવાનો છે ખાટાપા મને બધા ભિખારી કે છે ચિંતા કરે નહીં તું તાર બાપા પાસે હેડ બધી ચોખવટ થઈ જા લેટ મોડતા ભિખારી જ છે ખાટાપા જોડે અહીં ભિખારી ભિખારી કરે છે ઓમ હેડા કરીને હમણાં દોત પાડી કાઢ્યો હેડ આ પૂળા કાપવામાં તો આ બગાડીને બેહારી ગયો છે ઓનો હોશ કરાવવો પડશે ગમે તે કરી પૈસા લાવીને ઈના નહીં હોશ કરાવું પેલા છોકરાને બાધા કરવાની છે એ વિચારો રૂપિયા ભેગો કરીને બાધા કરી નાખજો મને એ ચિંતા પેઢી સાથે કંટાળી જઈશું ઇનામો સાચી વાત છે ડોશી બાધા તો કરવી છે પૈસાનો એક જગ્યાએ ગયો તો પેલો ક્યાં મહિના 15 દાડ શેરડી આલું અલે એક કામ કરો કે ઉશક ભાગ રાખીને એટલેથી પૈસા લઈએ આ ભાગમાં પણ એ આલતા છે તાત્કાલિક હા કાટાભાઈ હવે મેઠા ભાઈ અને ભાઈ આવો એ આવો શું જોતો બેટા બાપા ખેતર મને આવતું હતું ને તે શંકર કે ભિખારી ભિખારી કરે છે જીએ બાપા હું કેવું માનો તમને હું કાલે તું મારા છોકરાને ભિખારી કરું તે ભિખારી હોય તો ભિખારી જ કહું તાણી બધા સાફ સાફ કરી રહ્યો છે તે નકર હમણાં ખબર પડે છે મોઢામાં આવે છે બોલી ભાઈ એ તો તારા ગોમ ને કોઈ જો આતા ભાઈ હું એકલો થોડો કહું છું કોણ કહે છે બીજું આ ગોમો નહીં ટીનો ને બીનો બધા કીધું એ તો ટીનિયાને હું ભેગો થાઉં છું એના બાપા 500 પડાઈ નાખું છું તારું જે સાહેબ બરોબર છે તમે સમજુ છો ખોટો ઝઘડો નહીં એ ઓમાય પેલું ઓમાય તારું કોમ છે ઓમાય ઓચાણ ઓમાય પેલા ઓમાય ના કામ તારા બાપા ટોટિયા ભગાઈ નાખાય ઓમાય જો બાપા હું ક્યાં તું પેલા ઓમાય જો ભાઈ ઘેર માટલું હોય ને એને ગેણું ના ખાય દુનિયાને ગેણું ના ખાય બોલવા દે જે બોલતા હોય
બરોબર છે તમે ચિંતા કરશો નહીં મેઠા ભાઈ એ તો યુવાન સમજણ પાડું છું અત્યારે નવ જવાન શું ખબર પડે યાર તાન પછી અને ભાઈ હવે શું દુનિયાને કેવા જાય બધું કેજો આ છોકરાને કેમ લે ભિખારી કરો છો ભિખારી તો ભિખારી જ કહેતા એ તાલેવર કે ને માપમાં બોલ તાને પછી શું કહેવાનું તાન ભિખારીમાં ને ભિખાવરામાં ખબર પડે છે તમને બેવાનું લ્યા ભિખારી ભિખારી જ કહેવાય તાન ઓ ભાઈ હું તમને બેવાને સમજાવું છું ઓને ઘણા વર્ષે ભગવાનને પરજા આલી છે એટલે એવાના ટેકથી બાધાયથી છોકરો આલ્યો છે ભગવાનની એટલે ઓને ઓનું નામ રાખ્યું છે ભિખાવડો પાડ્યું છે એ મા બાપ લુગડો લાવી આલું ના એ ઓનો ભાઈ મોમાં કોઈ અડીને હગાવાલું લાવી શકે જ્યાંથી લુગડો આલું બેટા એમાં એવું છે કે અમે અમારા ઘરનો લુગડો ના પહેરીએ કે મારા છોકરાને કારણ કે અમે ગમે તે કરીએ હોક અમે રૂપિયા વાળા રહ્યા પણ અમે ના પહેરે પણ આમાં તો રૂપિયા નહીં કે જેથી કરીને અમે મને લુગડો લઈ આલી બેટા અને એને પૂરી કરવી છે અમારે અમે બાધા કરવી જ બેટા પણ પૈસા નહીં બાધા પૂરી થાય ને પછી એ રહ્યો ઘરનો લુગડો પહેરાય શકે ખબર પડે છે હલો શરમ વગરનો ભિખારી ના કહેવાય ના કહેવાય ભિખાવરો કહેવાય બેટા ભિખાવરો કહેવાય ભિખાવરો એટલે હું મારા ઘરનો લુગડો એને ના પહેરાઈ શકું અમે મા બાપ છીએ મારા ઘરનો લુગડો ના લાવી શકીએ ભિખાવરો ભિખાવરો મને તો ભિખારી કહેવાય ભિખારી ને ભિખાવરામાં ફરક હોય બેટા અમારા એ ટેક રાખેલી છે પણ પૂરી કરવી છે પણ પૈસા નહીં બેટા શું કરીએ કે લ્યો. હું તો કાલે જ મેઠા ભાઈ રવા દો ક્યાં કલ આયા અરે લ્યો શર્ટ પહેરાવજો તમે તાર પેર નવો જ શર્ટ હોવા પછી તો ફોવા દઈ ના ખાવજો સાહેબ ના 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 હા? નવો પહેરાવજો તમે તાર મેઠાબા આમાં મને કામ ભિખારી કહેવાય ભિખારી ભિખારી કહેતા માફ કરજો ભૂલ થઈ જાય મારી. તો બેટા મને એ મજૂરી કરીને એને પહેરાવું પણ આવી પરિસ્થિતિ છે કયો અને જો મારા છોકરા વતી હું માફી માંગુ છું તમને જેમ તેમ બોલ્યો હોય ને આ ભિખારી ના ભિખારી કર પણ હું માફી આ માંગુ ભેંસની ખબર પડવા માંડી જોવો ખોટું ના એ લગાતા હાચામાં હા કે છે જોવો વાત સાચી. છોકરા મેઠાબા મને ખબર નથી આમાં મને ભિખારી કહેવાય હા. છે. નકર અમે ના કહીએ એટલે બેટા મારે બાધા પૂરી કરવી છે પણ હવે આ ભગવાન હું તો કહું છું થોડું મજૂરી છો કલાવરાવા અને શક્તિ આવે ને પૈસા તો મારે પૂરી કરવી જ છે તો મેઠાબા ના હોય તમે થોડું ટેકો કરે ચાલે હા? પૈસાનો ટેકો કરે ચાલે ચાલે ને તો બાધા થોડું કરવાની થોડું ટેકો કરીને કરી દેજો એટલે એ પછી ઈવન આલી દેવું આપણે આ ટીણીઓ કે છે ને પેલા ખટાલાલ લઈ જજો હા? હઉ, મારા પાંચ 50,000 તો રૂપિયા લઈ બેટા જજો. તમે આટલા હાલો પછી મારે બે આપેલી છે ને એ વેચી મારીને તમારા પૈસા પાછા આલી તમારે બેટા. જાણ મળે તમારે બોલમ બાધા કોઈ હા આ જોક જેટલા ઉંમર થઈ તો મારામાં સગવડ થતી નહીં બેટા અને કોઈ એટલી બધી મોટી બાધા નહીં પણ હવે પૈસા હોય તો કરીએ ગમે તમે ત્યાં લઈ જજો પૈસા હું અમારા ઘેર જઈને પછી કશું વાંધો ના બેટા હા, જો બેટા તારું સારું થાવ માફ બેટા માફ કરજો ભૂલ ભૂલ છે, માફ કરજો. વાપરો આ છોકરો હાલવા આવે છે હમણાં ઓકે લે જા હાલો. જાઓ. હા, જો. અને બે હો તો ચા મેલા ના 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 દાદા બેટા ગામમાં કોઈ ભિખારી નહીં કે નહીં કે તો બેટા ના, કોઈ ના કહેવાય કે આ બધા ગામમાં કહેવાય કે આ રીતે હતું સમજ્યા પેલા ખાટો ભાઈ સમજુ છે ટીનાને ખબર પડી અને તું ચિંતા ના કરાવ હવે તારી બાધા પૂરી થઈ જાય ને એટલે અમે અમારા ઘેરથી લુગડો લાવશું પહેલા તો 10 જોડી તારો લુગડો જ લાવી દે એટલે શાંતિ થઈ જાય હા તારો બેટા આ પહેર દે હો. તો મિત્રો આવું છે તો આ ભિખાવરાનો શબ્દ જે કીધો ને એ આ રીતે હોય તો કોઈને આ રીતે હોય તો હું તો કોઈ હગવાવાલા હોય તો એને અજવાણું ને ખબર પડે ને કે આ છોકરો ભિખારો તો એક જોડી લુગડો લઈ આલવામાં હું જાય હગવાવાલાને ગમે તે તમને લાગે આલવાનો બરોબર છે એની બાધા પૂરી થાય એટલે એ લાવ જ કપડો હાવ. અને અમારો વિડીયો ગમે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી કોઈ હતી રે નથી અમારી